મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 3 મે 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 3 મે 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ મનાવવામાં આવે છે. ભારતમાં મજદૂર દિવસની ઉજવણી 1 મે 1923ના રોજ ચેન્નઈમાં શરૂ થઈ હતી. આ દિવસે મદ્રાસ હાઈકોર્ટની સામે કામદારોની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કામદારોના અધિકાર અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. હવે તો ઇમ્પોર્ટન્ટ છે થીમ, બરાબર. 2025માં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની થીમ છે સેફ્ટી એન્ડ હેલ્થ ઓફ વર્કર્સ. સ્ટારમાં કરજો. હાલમાં કયો દેશ પહેલાથી 7,000 મીટરની ઊંચાઈ પર ચડી ગયેલા પર્વતારોહીઓને માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની અનુમતિ આપશે? તો મિત્રો માઉન્ટ એવરેસ્ટ પર ચડવાની અત્યારે મનાઈ હતી, પણ જે લોકોને 7,000 મીટરથી વધારે ઊંચાઈ પર ચડવાનો અનુભવ છે તે લોકોને હવે નેપાળ દેશ, કારણ કે માઉન્ટ એવરેસ્ટ ક્યાં આવેલું છે? નેપાળમાં આવેલું છે. નેપાળ દેશ હવે પરમિશન આપશે. તો નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. નેપાળની કરન્સી છે નેપાળી રૂપિયા. પ્રાઇમ મિનિસ્ટર છે મિત્રો કેપી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મિત્રો હાલમાં નેપાળમાં તમુ લોસાર પર્વ મનાવવામાં આવ્યો છે. નેપાળી સંસદે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ બિલ પાસ કર્યો છે. ભારત અને નેપાળ નવા કરાર સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી સંબંધને મજબૂત કરશે. નેપાળમાં આંતરરાષ્ટ્રીય પશ્મિના મહોત્સવનું આયોજન કરાયું. નેપાળ અને ફ્રાન્સે હાઇડ્રો નેપાળ પરિયોજના માટે હાલમાં કરાર કર્યો છે. બિમસ્ટેક કૃષિ મંત્રીઓનો ત્રીજો સંમેલન નેપાળમાં થયું. નેપાળ રાષ્ટ્ર બેંકના કાર્યવાહક ગવર્નર ડોક્ટર નીલમ ધુંગાણાની નિમણૂક કરવામાં આવી. એટલે કે નેપાળનું જે રાષ્ટ્રીય બેંક છે એના કાર્યવાહક ગવર્નર કોણ બન્યા? ડોક્ટર નીલમ ધુંગાણા. ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં કરવામાં આવ્યું છે. હાલમાં નેપાળમાં 26મા ફ્લોરા એક્સપોનું સમાપન થયું છે. હાલમાં મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ વાત એ છે મહારાષ્ટ્ર રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 1 મે રાઈટ આન્સર છે, બરાબર. 1 મે મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ મનાવવામાં આવે. 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવવામાં આવે. આ વખતે 65મો મહારાષ્ટ્ર સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર 1 મે 1960ના રોજ નવું રાજ્ય બન્યું. પહેલાં બોમ્બે સ્ટેટ હતો, પછી એના પછી ભાષાના આધારે ગુજરાતી ભાષા માટે ગુજરાત સ્ટેટ બન્યું અને મરાઠી ભાષા માટે મહારાષ્ટ્ર સ્ટેટ બન્યું છે. મહારાષ્ટ્રના સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન અને મિત્રો પાટનગર છે મુંબઈ. 3 લેંગ્વેજ પોલિસી લાગુ કરવાવાળો પહેલો રાજ્ય હાલમાં મહારાષ્ટ્ર બન્યો છે. ભારત ઉઝબેકિસ્તાન વચ્ચે ડસ્ટ લીગ સૈન્ય અભ્યાસ પુણેમાં થયું. મહારાષ્ટ્રમાં ખુલતાબાદનું નામ બદલીને રતનપુર રાખવામાં આવ્યું છે. નેશાલમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ છે? તો મિત્રો આપણે ગુજરાતની પણ સ્થાપના ક્યારે થઈ હતી? 1 મેના રોજ અને ગોધરા ખાતે, બરાબર. પંચમહાલ ગોધરા ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી થઈ હતી, જ્યાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ બંને હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરીએ મિત્રો તો ભૂપેન્દ્ર પટેલ. ગુજરાત ગૌરવ દિવસ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી. પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ પંચામૃત ડેરી ગોધરા ખાતે અંદાજિત 285 કરોડના ખર્ચે યુએચટી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું એમણે ખાતમુહૂર્ત કર્યું છે. સ્ટારમાં કરજો મિત્રો, આવા જ પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી એક્ઝામ આવી રહી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, સીસી, મેન્સ, આરએમસી, જીપીએસસી, બરાબર. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ 2025, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ. એટલે મિત્રો ટોપિક વાઇઝ, ટોટલ ટોપિક વાઇઝ તમને 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર પૂછાયું છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલનું પૂરું કરંટ અફેર્સ મિત્રો આની અંદર આવી જશે, બરાબર. કશે જવાની જરૂર નથી. હાલમાં એર માર્શલ આશુતોષ દીક્ષિતે કયો પદ સંભાળ્યો છે? તો મિત્રો એર માર્શલ છે આશુતોષ દીક્ષિત, એમણે કયો પદ સંભાળ્યો? તો ભારતના ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ બન્યા છે એર માર્શલ આશુતોષ દીક્ષિત. ચાર્જ એઝ ધ ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ એટ ધ હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ ઇન ન્યૂ દિલ્હી, બરાબર. કોની જગ્યા લીધી છે મિત્રો એમણે? જેપી મેથ્યુની જગ્યા લીધી છે. તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે મિત્રો. આ એક સ્ક્રીનશોટ લઈ લેજો તમે, બરાબર. આ છે મિત્રો એર માર્શલ આશુતોષ દીક્ષિત, એમનો ફોટો છે. હાલમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કયા રાજ્યના રાજ્યપાલ પર પુસ્તકનું વિમોચન કર્યું? તો આપણા દેશના ઉપરાષ્ટ્રપતિ કોણ છે? જગદીપ ધનખડ છે. એમણે કયા રાજ્યના રાજ્યપાલ પર પુસ્તકનું વિમોચન કર્યું? ઉત્તર પ્રદેશ.
ઉત્તર પ્રદેશના મિત્રો રાજ્યપાલ કોણ છે? તો આપણા આનંદીબેન પટેલ. આનંદીબેન પટેલની એક પુસ્તક આવી છે ચુનૌતિયા મુજે પસંદ હે, બરાબર, ચુનૌતિયા મુજે પસંદ હે. એનું વિમોચન કરવામાં આવ્યું છે જગદીપ ધનકડ દ્વારા. મહામહિમ રાજ્યપાલ છે, ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનકડ, એમણે પુસ્તકનું વિમોચન કર્યું. તો મિત્રો હાલમાં રામાનુજન જર્ની ઓફ અ ગ્રેટ મેથેમેટિશિયન નામનું પુસ્તક અરુણ સિંઘલ અને દેવેન્દ્ર કુમાર શર્માએ લખ્યું છે. સંજીવ ચોપડાએ ધ ગ્રેટ કોન્સિલિએટર લાલ બહાદુર શાસ્ત્રી એન્ડ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું. PS રમન દ્વારા લખાયેલ પુસ્તક લિયો ધ અનટોલ્ડ સ્ટોરી લોન્ચ કરાઈ. રક્ષામંત્રી રાજનાથ સિંઘે સશક્ત ભારત હિન્દી પત્રિકાના પ્રથમ સંસ્કરણનું અનાવરણ કર્યું. કૈલાસ સત્યાર્થીની આત્મકથા આવી છે દિયા સલાઈ, એનું હાલમાં વિમોચન થયું છે. આ છે મિત્રો, જો અહીંયા કોણ કોણ છે તમને જણાવું. આ જગદીપ ધનકડ છે, ઉપરાષ્ટ્રપતિ છે. આપણા આનંદી ફોઈ છે મિત્રો. આ યોગી આદિત્યનાથ છે. કોણ છે આ યોગીજી? યુપીના CM. હાલમાં કોણે UPSના સદસ્યના રૂપમાં શપથ લીધી છે? તો મિત્રો સુજાતા ચતુર્વેદી. UPSC એટલે કે સંઘ લોક સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એનું પૂરું નામ છે. સુજાતા ચતુર્વેદી 1989 બેચની IAS અધિકારી છે. તો મિત્રો હાલમાં બોઈંગના ઉપાધ્યક્ષ અને MD બન્યા છે સ્ટેસી સાયર. જીતેન્દ્ર મિશ્રા CIFEJના અધ્યક્ષ બન્યા. ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષ બન્યા છે જસ્ટિસ દિનેશ માહેશ્વરી. અજય ભૂષણ પાંડે AIIBના ઉપાધ્યક્ષ બન્યા છે અને સંતોષ કુમાર ઇન્ડસઇન્ડ બેંકના ડેપ્યુટી CFO બન્યા. મિત્રો આ એપ્રિલ મહિનાની નિમણૂક છે. આ તમે સ્ક્રીનશોટ લઈને રાખી મૂકજો, બરાબર. હાલમાં કયા રાજ્યની સરકારે લંડનમાં થયેલી નીલામીમાં મરાઠી યોદ્ધા રઘુજી ભોંસલે પ્રથમની તલવાર ખરીદી? તો મિત્રો નામથી આપણને ખ્યાલ આવી જશે. યોદ્ધા મરાઠી છે તો મહારાષ્ટ્ર સરકાર જ ખરીદશે. મહારાષ્ટ્ર સરકારે હાલમાં મરાઠી યોદ્ધા રઘુજી ભોંસલે પ્રથમની તલવાર ખરીદી છે. મહારાષ્ટ્ર સરકારે ઐતિહાસિક તલવાર 41.15 લાખ રૂપિયામાં ખરીદી. આ તલવાર ફિરંગી શૈલીમાં બનાવવામાં આવેલી છે. આ છે મિત્રો તલવારનો ફોટો તમે જોઈ શકો છો. હાલમાં કયા દેશના કાર્યવાહક રાષ્ટ્રપતિ હાન ડક-સુએ રાજીનામું આપ્યું? તો મિત્રો દક્ષિણ કોરિયા રાઈટ આન્સર છે. દક્ષિણ કોરિયાના કાર્યવાહક રાષ્ટ્રપતિ છે હાન ડક-સુ, એમણે હાલમાં રાજીનામું આપ્યું છે. હાલમાં RBIએ લાયસન્સ અને અપ્રુવલ માટે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને કયા પોર્ટલનો ઉપયોગ કરવા નિર્દેશ આપ્યા? તો પ્રવાહ પોર્ટલ. સ્ટારમાં કરજો. હાલમાં RBIની સ્થાપના થઈ હતી મિત્રો 1 એપ્રિલ 1935ના રોજ. એનું હેડક્વાર્ટર પહેલાં કોલકાતા હતું, મુંબઈ 1937માં ખસેડવામાં આવ્યું, બરાબર. હાલમાં એનું હેડક્વાર્ટર મુંબઈ છે. હવે RBIએ લાયસન્સ અને એપ્રુવલ માટે બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને પ્રવાહ પોર્ટલ ઉપયોગ કરવાની જાહેરાત કરી. હાલમાં કોણે ન્યૂ દિલ્હીમાં સૈન્ય નર્સિંગ સેવાના અપર મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? મેજર જનરલ લિસ્મા પીવી, બરાબર. એમનો ફોટો તમે જોઈ શકો. મેજર જનરલ લિસ્મા પીવીએ 1 મે 2025 ન્યૂ દિલ્હીમાં સૈન્ય નર્સિંગ સેવાના અપર મહાનિદેશકનો પદભાર ગ્રહણ કર્યો છે. હાલમાં પ્રથમ એશિયાઈ અંડર-15 અને અંડર-17 મુક્કાબાજી ચેમ્પિયનશિપમાં કોણ ટોપ પર રહ્યું છે? પ્રથમ એશિયાઈ અંડર-15 અંડર-17 મુક્કાબાજી ચેમ્પિયનશિપમાં કઝાકિસ્તાન ટોપ પર રહ્યું છે, બરાબર. કઝાકિસ્તાનનું કેપિટલ છે મિત્રો અસ્તાના અને પ્રેસિડેન્ટ છે KJ ટોકાયેવ. હવે મેડલ ટેલીની વાત કરું આપણે તો કઝાકિસ્તાને 16 ગોલ્ડ, 18 સિલ્વર, 13 બ્રોન્ઝ મેડલ જીતીને ટોટલ 44 મેડલ જીત્યા છે. ભારતની વાત કરીએ મિત્રો આપણે, ભારત આમાં ત્રીજા નંબર પર રહ્યું છે. 15 ગોલ્ડ, 6 સિલ્વર, 22 બ્રોન્ઝ, ટોટલ 43 મેડલ જીત્યા છે. મિત્રો પૂરી માહિતી તમને એક જ જગ્યાએ મળી રહી છે, બરાબર. ખૂબ જ વધારે મહેનત પડે છે. વિડીયોને લાઇક કરજો, કમેન્ટમાં જરાક અમારો કોન્ફિડન્સ વધારજો કે ભાઈ તમને વિડીયો કેવો લાગે છે ખરેખર, બરાબર. હાલમાં બ્લૂમબર્ગ દ્વારા 2025 સુધી એશિયાના ટોપ 10 સૌથી ધનિક પરિવારોમાં કોણ ટોપ પર રહ્યું છે? તો બ્લૂમબર્ગ દ્વારા 2025માં એશિયાના ટોપ 10 ધનિક પરિવારોમાં અંબાણી પરિવાર ટોપ પર રહ્યું છે. કયો પરિવાર રહ્યો છે? અંબાણી પરિવાર ટોપ પર રહ્યો છે. ડિટેલમાં માહિતી આપો મિત્રો. તો અંબાણી પરિવાર જેની કંપની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એમની સંપત્તિ છે $90.5 બિલિયન. સ્થાન છે ભારત અને કઈ પેઢી છે? ત્રીજી પેઢી છે, બરાબર. મુકેશના જે પપ્પા હતા મિત્રો, મુકેશભાઈના ધીરુભાઈ અંબાણી, એમણે શરૂઆત કરી હતી. હવે ત્રીજી પેઢી છે અનંત અંબાણી. હાલમાં કોણે નાણાં મંત્રાલયમાં રાજસ્વ વિભાગના સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે? તો નાણાં મંત્રાલયમાં રાજસ્વ વિભાગના સચિવનો પદભાર ગ્રહણ કર્યો છે અરવિંદ શ્રીવાસ્તવ. શું નામ છે મિત્રો? અરવિંદ શ્રીવાસ્તવ રાઈટ આન્સર છે, બરાબર. અરવિંદ શ્રીવાસ્તવે ગ્રહણ કર્યો છે. હાલમાં મુંબઈના નવા પોલીસ કમિશનર કોણ બન્યા? તો દેવેન ભારતી.
બિહાર કેડરના છે મિત્રો, આઈએસ અધિકારી છે, મૂળ બિહારી છે, મુંબઈના નવા પોલીસ કમિશનર બની ગયા. સ્ટારમાં કરજો આ પણ. નેશાલમાં ભારતના ચૂંટણી આયોગે ચૂંટણી અધિકારીઓ માટે ક્યાં ક્ષમતા નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યું છે? તો ન્યૂ દિલ્હી ખાતે. ન્યૂ દિલ્હીમાં બિહાર, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના જમીનથી જોડાયેલા અધિકારીઓ માટે ક્ષમતા કાર્યક્રમનું આયોજન કરાયું. મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન છે. હાલમાં ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાર્તાનો ચોથા રાઉન્ડનું આયોજન ક્યાં થશે? રોમ ખાતે. રોમ ઇટાલીનું પાટનગર છે. આ સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. રોમ ઇટાલી ખાતે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાર્તાનો ચોથો રાઉન્ડનું આયોજન કરવામાં આવશે, એટલે કે ત્યાં વાર્તા કરશે. નેશનલમાં ગ્લોબલ એલાયન્સ ઓફ નેશનલ હ્યુમન રાઇટ્સ ઇન્સ્ટિટ્યુશન્સ એ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને એ સ્ટેટસમાંથી કયા સ્ટેટસમાં મૂક્યા છે? તો એમાંથી બી મૂક્યા છે. ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ એટલે કે નેશનલ હ્યુમન રાઇટ કમિશનને બી સ્ટેટસ મળ્યો છે. એનો મતલબ એ છે કે આયોગને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ એટલે કે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં પૂર્ણ રૂપથી ભાગીદારી કરવાનો અધિકાર રહેશે નહીં. તો મિત્રો હવે વાત કરીએ આપણે રિવિઝનની. તો 2 મે 2025 રિવિઝન પર આપણે આવી ગયા. આયુષ્યમાન ભારત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 30 એપ્રિલે. પ્રોફેસર સની થોમસનું 83 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? નિશાનેબાજી કોચ. બૌદ્ધિક સંપદા અધિકારોના ઉલ્લંઘન માટે ભારતને પ્રાથમિક દેખરેખ સૂચિમાં રાખ્યું છે અમેરિકાએ. ગુજરાતના કયા શહેરની વાકા લક્ષ્મી પ્રતિજ્ઞા અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો? સુરત રાઇટ આન્સર છે. કોણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારતીય મહિલાઓને સશક્ત બનાવવા માટે એઆઈ કિરણ પહેલ લોન્ચ કરી? મેટા ઇન્ડિયાએ. ઇન્ડિયા પોસ્ટે કેવાયસી સત્યાપનને સરળ બનાવવા માટે કોની સાથે કરાર કર્યો? એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. ચર્ચામાં રહેલ સચેત એપ કઈ સંસ્થા દ્વારા વિકસિત કરાઈ છે? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આગામી એશિયાઈ રમત 2026નું આયોજન ક્યાં થશે? જાપાનમાં. કમલા પ્રસાદ બિસેસર ક્યાંની વડાપ્રધાન બની છે? ત્રિનિદાદ એન્ડ ટોબેગોની. માઉન્ટ કિલીમંજારો પર ચડનાર સૌથી મોટી ઉંમરના ભારતીય મહિલા બની ગયા છે વિંધ્યા સિંહ. કોણે પ્રોજેક્ટ કુઈપર માટે પ્રથમ 27 ઉપગ્રહ લોન્ચ કર્યા છે? અમેઝોન રાઇટ આન્સર છે. કોના દ્વારા હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજનાનું શુભારંભ કરાયું? પ્રહલાદ જોશી. રક્ષામંત્રી રાજનાથસિંહ કયા દેશની વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? રશિયા રાઇટ આન્સર છે. કઈ નગર નિગમે પ્રમાણિત ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ જારી કર્યા? ગાઝિયાબાદ. કયા રાજ્યની સરકારે ઈવી માટે ટોલ ટેક્સમાં છૂટ આપવાની જાહેરાત કરી? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. હાલમાં આવેલ સિપ્રીની રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચ કરવાવાળો દેશ બની ગયો છે અમેરિકા. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, સિપ્રીની રિપોર્ટ મુજબ સૌથી વધુ સૈન્ય ખર્ચના મામલામાં ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે? 5મા ક્રમે હતું. આજનો પ્રશ્ન છે, કોની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.